અત્યારે જોવા જાવ તો ક્રૂડની પ્રાઇસ જે છે $87 નજીક પહોંચી ગઈ છે. મીન્સ કે એમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ભાવના ઘટાડાના કારણે તમે નજર કરશો ઘણી બધી કંપનીના માર્જિન જે છે એમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે. એટલે લોંગ ટર્મમાં નફાકારકતા કંપની સારી એવી વધી શકે છે. એના કારણે તમે નજર કરશો તો આજે ઘણા બધા સ્ટોકમાં સારી તેજી જોવા મળી છે. સાથે તમે નજર કરશો ગ્રોસ રિફાઇનરી કંપની જે છે એના માર્જિન પણ સુધરતા જોવા મળી શકે છે. અને અત્યારે રૂપિયો જે છે એ અત્યારે સ્થિર જોવા મળી રહ્યો છે. એના કારણે તમે નજર કરશો તો ઇમ્પોર્ટ કોસ્ટ જે છે એમાં પણ એટલી અસર નહીં જોવા મળી શકે. અને ઓવરઓલ જોવા જો તો આ બધા રીઝનના કારણે સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. સાથે OMC સ્ટોક જે છે લાંબા ગાળાથી તમે નજર કરશો તો અંડર પ્રેશરમાં હતા અને ત્યાંથી અત્યારે થોડું એક ક્રૂડ ઓઇલ ઘટ્યું છે. એના કારણે એની માર્જિન જે છે રિફાઇનરી કંપનીના માર્જિન એમાં સારો એવો સુધારો જોવા થશે તો એના કારણે સારો એવો ફાયદો થઈ શકે છે. એટલે એક મેજર રીઝન છે. સાથે જોવા જાવ તો વેલ્યુ બાઇંગ પણ અત્યારે જોવા મળી રહી છે સ્ટોકમાં. અને ફ્યુઅલ પ્રાઇઝીસ અને સબસિડીઝની કોઈ નકારાત્મક અસર નથી, પણ એની સામે તમે નજર કરશો તો પેટ્રોલ છે, ડીઝલ છે, LPG છે અને ડિમાન્ડ ડે બાય ડે વધતી જઈ રહી છે. જેના કારણે એ સેક્ટરમાં પણ સારી એવી તેજી સાથે જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ આ બધા રીઝન હતા. એટલે એના કારણે તમે નજર કરશો તો ક્રૂડ ઓઇલના જે રિલેટેડ સ્ટોક જે છે એમાં સારી તેજી જોવા મળી હતી. હવે આપણે ઇમેજ સામે લઈશું કે કયા સેક્ટર જે હતા જેમાં કયા સ્ટોક જે છે એ મેજરલી એમને ફાયદો થઈ રહ્યો છે અત્યારે. તો મેજરલી જોવા જાવ તો OMC સ્ટોક જે છે એમાં IOC છે, BPCL છે ને HPCL છે. એ ત્રણે કંપનીને મેજરલી અત્યારે ફાયદો થઈ રહ્યો છે ને એના કારણે ત્રણે સ્ટોકમાં આજે સારી તેજી જોવા મળી રહી છે. મેજરલી કંપનીના જે માર્જિન જે છે એમાં સારો એવો વધારો થઈ શકે છે ફ્યુચરમાં. અને એનાથી જે ઇન્વેન્ટરી કોસ્ટ જે છે ઇન્વેન્ટરી લોસ જે છે એ ઘટી શકે છે. તો એ બે રીઝનના કારણે મેજરલી જોવા જઈએ તો આ ત્રણે કંપનીને મોટો ફાયદો થઈ રહ્યો છે. પછી તમે નજર કરશો એવિએશનમાં ઇન્ડિગોની જેમ તમે હમણાં જ વાત કરી ત્યાં પણ એક ફાયદો થઈ શકે છે. કંપનીની નફાકારકતા જે છે એમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. સાથે જ તમે નજર કરશો પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ ફાયદો થઈ શકે છે. એમાં મેજરલી ફાયદો એશિયન પેઇન્ટમાં જોવા મળી શકે છે. એમાં મેજરલી રો મટીરિયલ કોસ્ટ જે છે એ ઘટશે. એના કારણે જે માર્જિન કોસ્ટ છે એમાં સારો સુધારો જોવા મળી શકે છે. તો ત્યાં પણ કંપનીના ફંડામેન્ટલ લોંગ ટર્મમાં સારા સુધરતા જોવા મળી શકે છે. તો આ બધા રીઝનના કારણે તમે નજર કરશો તો આ બધા સ્ટોકમાં અત્યારે સારી એવી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સાથે જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે એ પણ ડે બાય ડે વધી રહી છે. ફેસ્ટિવલ મીન્સ કે ફ્યુઅલ યુઝ પણ વધુ થઈ રહ્યો છે, જેના કારણે લોંગ ટર્મમાં પણ ફાયદો જોવા મળી શકે. તો મેજરલી જોવા જઈએ તો ક્રૂડ ઓઇલ રિલેટેડ બધા સ્ટોકમાં તમે નજર કરશો તો આજે સારી તેજી જોવા મળી છે. બિલકુલ. તો આ તમામ સંકેતો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને લઈને, બાકી બધા સ્ટોક્સને લઈને નજર રાખીશું. મીરલ, આભાર.